જે વાતો ઘરમાંથી મન ઉઠી ગયું હોય, જે વસ્તુ ખબર નહીં પડતી નહીં, તમે ગમે તે કરો કોમ ના થાય. આવું વળાય 10 વખત માતા કહું એટલે કોઈ વાતે ગભરાણ નહીં. દાડા દાડા લીટે હું સડાઈ દઉં તો 25% ફેર પડે તો થોડા થોડા બકવા બંધ કરશે, વિચાર બંધ કરશે. એક દાડો એવો થક ભાઈ આ વસ્તુ મને હાચી થઈ જાય અને પછી ઉપાય કરવાનો. કોઈ પહેલાં ઉપાય કરવાનો સ નહીં, પણ કોઈ બી બાબતની તકલીફ હું માતા ઊભું કરી આલું છું. તું તારા ભાઈને વર્યું છે અને આ ભાઈ વર છે એટલે બધો બધી વાતે ખમા કરી આલ્યો. હા હા, તકલીફ કાઢવા બે બધી કાઢી આલ્યો. પરફેક્ટ કરવા દે વસ્તુની ઉઘરાણી પહેલાં નહીં કરી. આપણે જેને હાલવું છે એનું લખીને હાલવું, ટાઈમ ટુ લખી એ આ દેવનું આ કરવા, આ દેવનું આ કરવા, આ દેવનું. અત્યારે બધું આ ભાઈનું ઘર નબળું પડી ગયું છે અને એના કારણે છોકરું એકલું રહ્યું છે. મા બાપનો ટેકો હતો પણ મા બાપની તકલીફ અત્યારે બધી વાતે વસ્તુ તો આ ભાઈને ટેકો નહીં. હા એટલે આપણે જે વસ્તુ કરવાની નહીં, કોઈ દવા દુવા અને મારા આખા જવનો ટેકો બધું રિઝલ્ટ આવી ગયું. એ તો બધું મોન છે, મોનવાની વાત છોડી દે, બધો દુનિયાની અંદર મોન છે. હાલ કોઈ કરવાની મને કટું કે જે નીકળશે હું મારા બાપાનું દુઃખ જે નીકળશે અને મારા ઘરમાં તકલીફ છે હું છોકરો કરવા તૈયાર છું. અને જે ભૂલ સુખ છે વઘારની માતા ક્યાં કર્યું બીજું કોઈ કરવાનું નહીં, એટલું યાદ રાખવાનું. બીજું એના ઘરની માતાનું દુઃખ હોય, કાકા કુટુંબનું દુઃખ હોય, હવામાં ભાઈનાનું દુઃખ હોય, કોઈનું કોઈ કરેલું હોય, કોઈ ભૂલ સુખનું હોય, એ બધી વસ્તુ આવી જવા. ભાઈ બીજું કોઈ વસ્તુ નહીં કરે ને, આપણે ટેક જ કામ કરો. ધાર્યું બનાવીને ધણી કહેવાય, અણધાર્યું બનાવીને મારી વઘારની અખત કહેવાય. એ મોનવી ના વખાન રોવા, અરર કે દિન દિરાના વેના રોવા. હાચું કામ બધા થાય છે પણ છેલ્લી ઘડી થાય છે ને લગ્નમાં વિઘ્ન કદા લગ્નમાં કામ માતાજી કોઈ અટકતું નથી, છેલ્લી ઘડીએ થાય છે, થઈ જાય છે લગ્નની અંદર. સગાઈ મળ્યું ને ભાઈને જો બોલ હું વઘારની માતા એવું કહું છું, જે પહેલાં અટકાવ કાઢી નાખીએ. અટકાવ પરથી જે તમારો સંબંધ ગમો એ સંબંધ થઈ જાય અને ત્યાં પર લગ્ન થઈ જાય પછી જે ભૂલ સુખ રેકડે કરવી પડે. આપણે કોઈ પહેલી કરવાની નહીં આવતી કે પહેલાં વસ્તુ પાકી થાય તો વસ્તુ કાયદેસર કહેવાય. અટકાવ હોવું કહે છે પણ અટકાવ આવત આપણે અટકાવ જ આવે છે કે ભાઈ આ પણ થતું નહીં, એ વસ્તુ કાયદેસર થવી જોઈએ. આ રૂકાવટ છે એ રૂકાવટ પૂરતી નહીં, અંડ સમયમાં કોમ બધો બગડ્યો છે. જે વસ્તુ કરવાની આંકડે કોમ પાછું આવે ખરું, વાતો થાય ખરું પણ જે સમય એટલે બગડી જાય, આવતી વસ્તુ બગાડી નાખે છે. આ વસ્તુ એવી નીકળે ઘરની તકલીફ નહીં નીકળે. હું મારું વઘારની શીખો તમને કહેવું છું, ઘરની તકલીફ નહીં નીકળે. સંબંધ શેઠ આયેલા 2 થી 3 હારા જતા રહ્યા નક્કી ઉપર. હા પણ જવાબ ના હાલે, વસ્તુ આવી કાલ નક્કી થયું મને જવાબ ના લે, એ વસ્તુ જતી રહી કહેવાય. એટલે કારણ વસ્તુ નહીં, કાયદેસર રૂકાવટ છે. જે વસ્તુ રૂકાવટ છે આ ભાઈની જે સંબંધની વાત લીધી એના પાસે તમે બધી વાત એ નમતી જાય. જે વસ્તુ કોમ કરવા તો પાછો પટકે, જે કોમ કરવા તો પડતી પાછી આર્ય છેલ્લા 3 સાલથી થાય છે, હાલથી થતું નહીં. હા કામ કોઈ અટકતું નથી, બધું થાય પણ છેલ્લી ઘડીએ થાય. એ તો મેં તો કીધું
લગ્નનું તમે બોલ્યા, તમારો ધંધો બોલ્યા, તમે બોલ્યા, એમાં છેલ્લે આ સમયમાં જ અટકાવવા આવે ને. પૂરું પહેલાં તો અટતું જ નહીં કોમ. પીવાનું તો હું અમુક વસ્તુમાં અમુક સમય માટે સમાજ પ્રમાણે હું નહીં કહેતી, પણ અમુક પાળો તમારા દેવનો ટેકો વધારે રહે. અમુક વસ્તુ છે એ થોડું પાળો તો તમારા માટે સારી વસ્તુ છે, તો એનાથી ટેકો હું પાને પૂરો કરતી હોય એ માનતા છું. તમારે કરવું સૌ એ બોલાડો સારી રીતે નિકાલ આવે બધું નિરીક દની એની પડે. લગ્ન થઈ જવું કરી આલું છું માતા. ઘેર જઈને કહી દેવાનું છે, જે રૂકાવટ મારા ઘર ઉપર છે, જે દેવ મારું કોમ કરે છે, પણ કોમ જે છેલ્લે સમય કરે તે પહેલું કરવું. જે કોમનો અટકાવશે હું ઉઘાડી દઉં વખત માતા કાઢી આલું છું. જે બહારની કોઈ વસ્તુ તમારા ઘર ઉપર જે રૂકાવટ કરવા આવી છે એ માતાને બોલું, તમારા કુળનો જે દીવો કરો છો, જે તમારે પૂર્વજોનો જે વાત ચાલુ છે એ તમારે કરી દેવાની છે. એમાં કોઈ વસ્તુ સર નહીં, પણ જે રૂકાવટ હાલ બંધ કરું છું. રૂકાવટ બંધ કર્યા પછી તમે કોઈ કોમ નવું આવ્યું, નવું કોમ આવ્યું, યારે નવું કોમ આવ્યું છે અને આ કોમ અમારે કરવું છે, એ વખત મને અરજી કરી દે, આ કોમ થાય એવું કરજે, અમને ગમ્યું છે ને અમારે થાય કરી, એટલે ફટેલા કોમ ખોલી નાખ્યો. એ વસ્તુ છે દુઃખવાળી વસ્તુ છે, સળવાની તો તમારા ઉમરોટું દે અને નહીં સળેલા કોમ થઈ જાય. આવું મારું માતાનું કહેવું છે. કોમ તમારે લેવો ને ભાઈ, કોમ આજે કોમ લેવું છે, હગું આવી ગયું છે, હગું કરવું છે, એ તમારે નહીં ક્યાંક મારી હગું હોય આ કોમ તું કરાય. એટલે જે બહુ દુઃખવાળી વસ્તુ છે જે પહેલી કોમ બગાડવા થાય એ વસ્તુ ઊભી રહ્યો અને તમારા ઘરના દેવનો ટેકો લ્યો, એટલે આ કોમ તત્કાલી થઈ જાય. આ વસ્તુ પૂછી લેવા. વસ્તુ કોઈ એવો બોલ નળ હશે એના કાપી આ વાત પાછી પડે એટલે તમારા સંબંધની વાત આવે, વાત આવે તમારી વાત આવી જશે તો આપણે એ વાત આગળ હેડ અટકાઈ ના જાય એનામાં. એટલે બેવાના સંબંધ થઈ ગયો, લગ્ન થઈ ગયું, કન્યા આવી ગયું, જે રૂકાવટ છે ધંધા પાણીમાં થોડું થોડું એમાં નીકળી જાય તમારે અને અરખાઈ અમરસિંહ બહારની વસ્તુ પર હું માતા બોલી બહારનો અટકાવ વધારશે અને જે વસ્તુ કરામાં કરી એવું નહીં કહેતી, પણ વસ્તુ એના ઘરમાં રૂકાવટ જે વાત એ ઘરમાં હોય એના પાડોશી જે કરી રૂકાવટ એના ઘરમાં હોય તો હું નહીં કહું શબ્દ માર્યો, પણ આ કોમ પહેલાં ખોલી નાખું અને કોમ ખોલ્યા પણ રિઝલ્ટ મળે ફેર પડ્યો તમારી શાંતિ પડી પછી હું બતાવું એવું ઉપાય કરું એમ કેવું છે. अगर अभी कोई संबंध आए ना तो पहले माता जी को पूछना है, फिर माता जी को बोलना है कि ये काम मेरा करना है, तो फिर माता जी वो काम करेंगे. ठीक है, माता जी अब संबंध आए ना तो माता जी को पूछ के फिर करना है. ठीक है, ऐसा बोला. આને કોમ તમારું શરૂઆત થઈ જશે અને થોડી થોડી લાઈન પકડી પછી ટાઈમ આવી દે હો ને. આ લાઈન પકડી જાય તમારે ઘેર શ્રીફળ બે કરવાનો છે, એક ઉમરોટ ઉપર કરવાનો છે, ઉમરોટ ઉપર કરે એક શ્રીફળ લેવાનું છે, 4 બાજુ છલ્લા કરી ઉમરોટ ઉપર વાળી આ વસ્તુ છે 4 શોકમાં પૂરી ફેંકી દેવાની છે અને પછી કોમ રૂકાવટ ચાલુ કરું અને ચાલુ કર્યા પછી તારી જે વાત થાય પૂરી કરવાની અને હાથ આવે એટલે પૂછી લેવા. હા ને એવું લાગે ફોન ઉપર પૂછીને આ વાત આવી છે આ વાત કરવી તો જવાબ મળી જાય. આવું વાતા કરું છું. હા, આખા ઘરમાં એક જ રૂકાવટ છે, એક જ રૂકાવટ કોઈ જુદી બધા ભાઈઓને સેમ એક જ તકલીફ છે, બીજી તકલીફ નહીં. કોઈ હગામાં હશે, કોઈ ધંધાનો, કોઈ ધંધાનો ઘરમાં હશે, રૂકાવટ એકના એક જ છે, કોઈ બીજી નહીં. એકના એક જ આવે ને. આવતી વસ્તુ તળ ચાલતી દાડા દાડા ટૂંકી પડતી જાય એવું હું માતા કહું છું. પોણિયારા કરી દે, પોણિયારા એ વાળીને 400 રૂપિયા કરી દે, બહાર ફેંકી દેવાનું.
જો બોલ, તારો મંગળસૂત્ર ઘરમાંથી જ જ્યું છે, કોઈ બહારથી જ્યું નહીં. તને ખબર છે કે માતા અહીંથી લઈને હોય મેં તને બધું ખબર જ છે. હાલ તારા ઘરમાં 100 જણો ને, ઘરમાં 100 જણો છો ને, એ 100 જણો છે પાડ્યો. હું ઘરમાં કમ્પ્લીટ પૂછી લીધું ને. જો હું માતા બોન તને એવું કહું છું, છોકરો કોઈ લઈ ના. હા, છોકરો કોઈ લઈ ના, અરે ઘરવાળા કોઈ વેસું ના. ખબર હોય તમારો 7 સહકાર સાલ બધું કમ્પ્લીટ થતું પછી મંગળ જીવશો. સોરી તારી થઈ તો સોરી બરાબર છે. તારો તત્કાલી જતું રહ્યું છે ને, આમ તો શું ટાઈમ લીધો છે, સમય નહીં છે તારો. સબુ સોરી નહીં થયું હોય. વખત જવું તને કઈ પ્રશ્ન કહું છું, હું લેબડાની માતા જ ખોટું તને નહીં કહેતી સોરી આપણે કરી. આ મંગળસૂત્ર કોઈ આજુબાજુના કદાચ કોઈ માણસને લીધું હોય, સતબુદ્ધિયા ઘરમાંથી કોઈ આગાપાથી તારા ઘરમાં મંગળસૂત્ર આવી એવું કરી આલું. આ મારી જવાબદારી. ઘેર જઈને કહી દેવાનું તારે વઘારની માતા બોલે મનથી બાધા રાખે કે મારા વઘારની માતા જવું હોય. માં કોઈ દાડો તો કદાચ મારા આત્માથી તારે કદાચ હું મજૂરી કરીને ભેગું કરી મજૂરી કરીને આ વસ્તુ કરી છે, અને કોઈ દાડો કદાચ આ વસ્તુ કરી હોય વઘારની માતા તું ગમે તે કરી મારી વસ્તુ પાછી આવી એટલું કહેજે. બીજું કંઈ પણ લુગડોમાંથી નીકળે એવું કરવું તો ના નીકળે બોલાય જવું નહીં કહેવાય. અને સોરાત ખોળાગઢ મેલ્યો નહીં, આ મારી ગેરંટી બી ખાઈ. કોઈ કહેવા ખાતર કહેતી નહીં, કરવા ખાતર કરે તો સોર જગા તો મોહ ને તો ધાપ મારી બહાર ના લાવ વેળાય ઝોપડી નહીં કહેવાય. જો કદાચ હાથ નાખ્યો ને હાસો હાથ જો કદાચ નાખવાળો હો તો હું માતા પરફેક્ટ પહેલાં જોયો બી કાંઈ એમને કોઈને નહીં કે સોર સર. પણ મારું એક જ મજબૂરી છે પહેલાં ઘરમાંથી નીકળે પહેલાં કરું છું, લઈ જવાના જે કરું તો નાખી દે સારું છે એના માટે. અને સંજો ખોડા તો 3 જુદા 100 લીધા મેલ્યો નહીં, 3 તોલાનો 100 તોલા મેલ્યો નહીં. પણ તારી મજૂરીનો તો નીતિનું હતો ભાવથી કદાચ ભેગું કર્યા મિલતી નહીં. હું માતા વગાડી જવું છું તો સોર ગમે તે દુનિયામાં પહેરી તો પહેલા બહાર લીધા મેલ્યો નહીં. પણ તારા ખોળવાનું ભાઈ સોમવારથી મંગળસૂત્ર મેલ્યું બુધવાર સુધી આપણા ઘરમાં કુણ કુણ આવ્યા આ ખાસ ખોડી લેજે. હું જવું એવું કહું છું. ઘર છે આળો પાડો બધા બી હવા આવતો હોય છે, પણ આબાવાળાને મનમાં વિચાર રાખવો પડે મહેન તો શિયા આયા કોઈ ભેગા જેટલા આવે એટલા શેવકાર ના હોય, અને જેટલા આવે એટલા સોરે ના આવે. આવું મારું કૌશલ માતાનું કેવું છે. પણ હું વેળાએ દઉં વખત કહું છું કદાચ દુનિયા નથી ધોણી જોઈને લઈ ગયો તો મશ્કરી કરીએ ને તો વેળાએ હું માતા તરફ 15 ઝંઝટ આવી જાય. આટલું હું વેળાએ પાસે કહું પછી જે કરમે સમય છે બને તો ના લાવું વેળાએ જવું નહીં કહેવાની. પણ તારું કોમ અને સોર તો 4 દાડા બનશે તો નીતિની આત્માથી વધુ યાદ કરી ના કરે તો 12 વાગે થપને ના કહી દો કે આ સોર માતા નહીં કહેવાની. આવું મારું જરૂર કહે દાબુ છોડી ખોડી કાઢી. જગત તમના લુકા લાડણ વિશે મને અખત ન એવા લાડણ તો આવડતું નથી ભાઈ. ઓ દીકરો એકવાર તમે મને નમ્યા હોય જગત
જગતમાં કોઈ દાડો તમને દુશ્મન જોડે નમવાનો વારો આવા દેતી ન હોય એ તમારો હાચો ભાવ હોય તો બજારમાં બારવટીયું ખેલવામાં વખત બેઠી શું દીકરો મારા એ ઘોડો ઘોડો મારી ખદની વેળા બની રે આગળ ગલ્લો બે વખત તૂટ્યો ગલ્લો બે વખત તૂટ્યો રહોડામાં તમારી છેલ્લા 1.5 વર્ષથી તકલીફ દાડા દાડા વધારશે જે પહેલા ઓર્ડર હતા હાલના ઓર્ડરનો ફેર છે એવું મારું જવું વખતનું કહેવું છે મારી તકલીફ દાડા દાડા વધતી જાય બોલ કોઈ અદેખાઈ નીકળશે એ ગલ્લાના આજુબાજુ એવું મારું વઘારની માતાનું કહેવું છે વિરોધી અને આરા જણા જણા નખરો કરે તો છે અને આ નખરો છે ધંધા સુધી અસર કરે છે આ રહોડ આવું બનાવે આ માણસ આવો આ માણસ આવું એના કારણે પડતી છે કોઈ આપણા માણસનો ખોળવા છે કોઈ દળ નહીં પણ તમારે મેરડી માતા કને બેહારી મેરડી માતા કને બેહારી હા શાણ બેહારી હા લાયક હતી હા આ મેરડી અટકાવ કરે એવું મારું વઘાની જવું કેવું છે આનંદ તમારું છેટું પડ્યું અને આનંદ તમારું હું આગું થયું મને જડતી નહીં પણ મેરડી એવું કે હું ઘરમાં આવી છું પણ આ ધણી ટેકો નહીં કરતી એવું મેરડી કે મને આમ તમારી છેટું પડ્યું મને ખબર નહીં પણ આ જ મેરડી કદાચ તમારી વેળાવાળા અને એક ફોટો તમારો દિવોલ લે અને એક ફોટો તમારી વેળા મહેલા પછી ઝઘડો ખોડી નાખ્યો ઝઘડામાં તમે અપૈયો લીધો અને અપૈયા ભેગા થાય ખોડી નાખ્યો મારું જવું કેવું છે આટલા જો ભેદ પડે તો ભેદમાં માતા આવડી પડી આટલા તમારો વખો છે ના કે દુનિયાની વસ્તુ આવે એવી રીતે મેળવી આગળ પણ મેળવીને પાવું આટલા દીધું છે આપણે નતું બી હવાનું નતું જવાનું ઈકણે પાણી પીધું ને એટલા પૈયામાં આવડી પડી અને આટલા મેળવીને દુઃખ દીધા એવું હું જવું કહું છું આટલા વખો તમારો છે કાવેતરો ખોળવા કાવેતરો પીકાય જળ નહીં પણ સોર ઘરમાં હોય સોર જળ ના સોરત તો એ પોતે હોય આવું વેણ પડી તો વેણે દુખાય તો મેળવી તમારા ઘરમાં લાવે એટલે જેમ માતા કીધું કે મને ઘરમાં તમે લઈ દો પણ ઝોપા બેઠી ઝોપા તમારો ન્યાય પડ્યો છે કે તમે ઝોપા હું પીતા મને ઘરમાં ખાલી હું મેળી આવડી પડી હું મેળી કહેશ આટલા ડેરું આવડું મારી નરેશ ભુવાની અખત આઈ તોરા તાલે નેતરી લે આઈ
મેળી ભીખાજી એવું કહેતો કે મને લાવતા આવડી જતા બોને દીવો કરતા આવડ્યો ને મને ભરાવ્યો તમે વેણમાં રહ્યા નહીં તારા ધંધાની કદી પડતી ના બાજે એવું માતા કહે છે. અને એક દાડો તારો દાડો ભાઈ વાળવા આવી ત્યાં માતા અને બેળો વાળ્યો હતો. ચારે બાજુ નોમ, ચારે બાજુ પૈસા, ચારે બાજુ ધંધો ને હાલ્યો હતો. બહાર તમારું નામ હતું, પણ આ મેળીના કારણે તમારી કોઈ ભૂલ ચૂકના કારણે આટલા બધા અવળું પડ્યું. આ માતા ભેદ પાડ્યો એવું ભીખાજી માતા કહે. આવું મારું વઘાની માતાનું કહેવું. એટલે સુધારો આવી જાય. આખી મળીને માતાને કદાચ ખોળો કરું અને ખંચેરી તમારે ખોળો લે અને ધંધામાં ઘરમાં શાંતિ કરણ સારું દેખાય એટલે મને પૂછજો અને મેં કહી દે વઘાની માતા બોલી અમે કરશું. પણ થોડી થોડી અરખાઈ લાગે પૂછી લે આ સોર ખોડી નાખ્યું ગલ્લો તોડવાળા ચોસી ગલ્લો થોડવાળા સોર ખોડી કાઢ્યું ભીખાજી. શું આ સોર જો ના ખોડી નાખો હું જવું નહીં કહેવાય. આ મારા નવો ખતા ભગવાન કીશું હું લેબડાની માતા કહું છું. આ કામ થઈ જાય પસંદ હવે જો આવું સારું કહું છું આવું મારા વાત કરું છું. ભીખાજી પેલા કરીએ પછી વાતો કરીએ.